જય માતાજી, જય મેલડીમાં. આજે આપણે મિત્રો મેલડી માતાના ઉપવાસ કેવી રીતના કરવા તેનું મહત્ત્વનું વર્ણન આપણે કરીશું. તો ખાસ જે મેલડી માતાજીને માનતા હોય તેમના ઉપવાસનું મહત્ત્વ જરૂરથી સાંભળજો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો. મેલડી માતાજીના ઉપવાસનું મહત્ત્વ, વિધિ, નિયમો, લાભ વિશે માહિતી આપીશું આપણે આ વિડીયોમાં. તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. પહેલાં મેલડી માતાજી કોણ છે? મેલડી માતાજી શક્તિનું સ્વરૂપ છે. તેઓ દુષ્ટ શક્તિઓનો નાશ કરીને ભક્તોની રક્ષા કરે છે. ગ્રામ દેવતા તરીકે મેલડી માતાજીની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યાં માતાજીની કૃપા હોય ત્યાં કોઈ પણ પ્રકારના રોગ કે દુઃખ ટકતું નથી. મેલડી માતાજી ખાસ કરીને રક્ષણ, સુખ શાંતિ, સંતાન પ્રાપ્તિ, જીવનોમાંથી મુશ્કેલીઓ દૂર કરવા માટે પૂજાય છે. હવે મિત્રો આપણે મેલડી માતાજીના ઉપવાસનું મહત્ત્વ જાણીએ. મેલડી માતાજીનો ઉપવાસ માત્ર ભૂખ્યા રહેવાનો નથી, પરંતુ મન, વાણી અને શરીરની શુદ્ધિ માટે ધાર્મિક ઉપક્રમ છે. મિત્રો, ઉપવાસનું ધાર્મિક મહત્ત્વ: મનની શુદ્ધિ થાય છે, ભક્તિમાં વધારો થાય છે, દુઃખ અને કષ્ટ દૂર થાય છે, પરિવાર સુખી રહે છે, નકારાત્મક શક્તિઓ દૂર થાય છે, ઈચ્છિત મનોકામના પૂર્ણ થાય છે અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે. મેલડી માતાજીનો ઉપવાસ મિત્રો ક્યારે કરવો? મેલડી માતાજીનો ઉપવાસ મિત્રો મંગળવાર અથવા શનિવારે કરવો. નવરાત્રિ દરમિયાન કરવો. મનમાં સંકલ્પ કરીને કોઈ પણ શુભ દિવસે પણ કરી શકો છો. ઘણા ભક્તો 5મો, 7મો, 11મો અને 21મા મંગળવાર સુધી ઉપવાસ કરે છે. હવે મિત્રો આપણે ઉપવાસ પહેલાંના કયા સંકલ્પ લેવો તેની વાત કરીશું. ઉપવાસ શરૂ થતાં પહેલાં માતાજી સામે સંકલ્પ લેવો જરૂરી છે. સંકલ્પમાં ભક્ત કહે છે કે હું શ્રદ્ધાથી ઉપવાસ કરું છું, માતાજી મારી મનોકામના પૂર્ણ કરે, હું નિયમોનું પાલન કરીશ. આ 3 સંકલ્પ આપણે લેવા જરૂરી છે, તેથી ઉપવાસ સફળ થાય છે મેલડી માતાજીનો. મેલડી માતાજીની ઉપવાસની વિધિ કઈ રીતના કરવી તે આપણે તમને જણાવીશું. પહેલું કે વહેલી સવારે સ્નાન. સવારે ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરવા. મંદિર અથવા ઘરમાં પૂજા કરવી. મેલડી માતાજીની મૂર્તિ અથવા ફોટા આગળ દીવો પ્રગટાવો. હવે માતાજીને શું ચડાવવું? તો કુમકુમ, ચોખા, ફૂલ, નાળિયેર અને પ્રસાદ. મિત્રો હવે આપણે મંત્ર જાપ કરવાનો છે મેલડીમાંનો, તે તમને જણાવી દઉં. જય મેલડી માતાજી નમો જાપ કરવો. આરતી. સાંજે માતાજીની આરતી કરવી. કથા અથવા સ્તુતિ. માતાજીની કથા સાંભળવી અથવા વાંચવી. હવે મિત્રો ઉપવાસ દરમિયાન નિયમો. ઉપવાસ કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જેમાં પહેલું છે સત્ય બોલવું, પછી ગુસ્સો ન કરવો, કોઈની નિંદા ન કરવી, માંસાહાર અને નશાઓથી દૂર રહેવું, મનમાં શુદ્ધ વિચાર રાખવા, બ્રહ્મચર્યનું પાલન કરવું, ગરીબોને દાન આપવું. આ નિયમો વધુ ઉપવાસને ફાયદાકારક બનાવે છે અને માતાજી મેલડીમાં પ્રસન્ન થાય છે. હવે ઉપવાસમાં શું ખાવું મિત્રો? ભક્ત પોતાની શક્તિ પ્રમાણે ઉપવાસ કરે છે. ફળાહાર. ઉપવાસમાં ફળ, દૂધ, છાશ અને સૂકા માવા ખાવા. એક ટાઈમ ભોજન. સાદું ભોજન, મીઠું ઓછું અને સાત્વિક ખોરાક લેવો. કેટલાક ભક્ત નિર્જળ ઉપવાસ પણ કરે છે, પરંતુ તે પોતાની ક્ષમતા પ્રમાણે જ કરવો. મિત્રો, મેલડી માતાજીનો આપણે પ્રિય પ્રસાદની વાત કરીએ તો લાપસી, શીરો, સુખડી, નાળિયેર અને ખીર. આ 5 પ્રસાદ ચડાવવામાં આવે છે માં મેલડી માતાજીને. હવે ઉપવાસનો લાભ શું થાય છે? પહેલું, માનસિક શાંતિ. ઉપવાસથી મન સ્થિર થાય છે. બીજું, પરિવાર સુખ, ઘરમાં શાંતિ અને સુખ વધે છે. ત્રીજું, રોગમાંથી મુક્તિ. શ્રદ્ધાથી કરેલા ઉપવાસમાં આરોગ્યમાં સુધારો થાય છે. ચોથું, સંકટ નિવારણ. જીવનમાં મુશ્કેલીઓ દૂર થાય છે. પાંચમું, આધ્યાત્મિક વિકાસ. આત્મિક શક્તિમાં વધારો થાય છે. હવે મિત્રો નવરાત્રિમાં મેલડી માતાજીનો ઉપવાસ. નવરાત્રિમાં માતાજીની વિશેષ પૂજા થાય છે. આ દિવસોમાં 9 દિવસ ઉપવાસ, ગરબા અને આરતી, માતાજીની સ્તુતિ અને ભજન કીર્તન. નવરાત્રિમાં કરેલો ઉપવાસ વિશેષ ફળદાયક માનવામાં આવે છે મા મેલડીમાંનો ઉપવાસ. મેલડી માતાજી પ્રત્યે ભક્તિનું મહત્ત્વ. માત્ર ઉપવાસ પૂરતો નથી, સાચી શ્રદ્ધા મહત્વપૂર્ણ છે. માતાજી ભાવના જુએ છે, દેખાવ નહીં.
સાચા હૃદયથી કરેલી પ્રાર્થના માતાજી જરૂરથી સ્વીકારે છે. ભક્તિમાં પ્રેમ, વિશ્વાસ, સમર્પણ અને સેવા આ 4 ગુણ જરૂરી છે મિત્રો. ઉપવાસ પૂર્ણ કરવાની વિધિ. જ્યારે ઉપવાસ પૂર્ણ થાય ત્યારે માતાજીની વિશેષ પૂજા કરવી, પ્રસાદ વેચવો, ગરીબોને દાન કરવું. જય